ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે ચણાનો લોટ અને શાકભાજીનો ઉપયોગ કરીને ફક્ત 2 થી 3 ટીપા તેલમાં બની જાય એવો સરસ મજાનો ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો બનાવીશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલા આપણે ખીરું બનાવવાનું છે. તો એના માટે એક વાટકામાં 1 કપ ચણાનો લોટ અને 2 ચમચી ચોખાનો લોટ એડ કરવાનો. પછી એમાં થોડું પાણી ઉમેરીને આનું મીડિયમથી ખીરું બનાવી દેવાનું છે. તો આ રીતે મીડિયમથી કન્સિસ્ટન્સી વાળું ખીરું બનાવવાનું અને હવે આને ઢાંકીને 5 થી 10 મિનિટ માટે રહેવા દેવાનું છે. ખીરું પલળે ત્યાં સુધીમાં આમાં નાખવા માટે શાકભાજીને પણ ઝીણું સમારી લેવાનું. તો કોબીજ, કેપ્સિકમ, ટામેટા, લીલા મરચા અને કોથમીરને ઝીણું સમારી લેવાનું અને ગાજરને છોલીને છીણી લેવાનું છે. 10 મિનિટ પછી ખીરાને એકવાર હલાવી દેવાનું અને આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે. ફાઇનલી આ રીતની જ આ ખીરાની કન્સિસ્ટન્સી હોવી જોઈએ. પછી ઢોસાની તવીને ગરમ થવા માટે મૂકવાની. પછી જે ખીરું આપણે બનાવ્યું છે એને આના ઉપર સ્પ્રેડ કરવાનું. સહેજવાર માટે આને ઢાંકી દઈશું. 1 મિનિટ પછી ઢાંકણ હટાવી દેવાનું. ગેસ ધીમો જ રાખીને આના ઉપર થોડો ટોમેટો કેચઅપ લગાવવાનો. તમારા ઘરમાં ટોમેટો કેચઅપ, પીઝા સોસ કે પછી શેઝવાન ચટણી જે પણ પસંદ હોય એ તમે અહીંયા યુઝ કરી શકો છો. હવે જે શાકભાજી આપણે સમારીને રાખ્યું છે એ આમાં એડ કરવાનું. શાકભાજીની ક્વોન્ટિટી તમારી પસંદ પ્રમાણે કે બાળકોની પસંદ પ્રમાણે ઓછી વધતી કરી શકાય. જે લોકો ડુંગળી ખાતા હોય એ આની સાથે ઝીણી સમારેલી ડુંગળી પણ એડ કરી શકે. પછી આના ઉપર પનીરને છીણીને એડ કરવાનું. પછી થોડો ચાટ મસાલો અને થોડું લાલ મરચું નાખવાનું. પછી ફક્ત 2 થી 3 ટીપા જેટલું તેલ આમાં એડ કરવાનું છે અને ઢાંકીને 20 થી 30 સેકન્ડ માટે કૂક કરવાનું. હવે ઢાંકણ હટાવીને આને ફોલ્ડ કરી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે ચણાના લોટનો ઉપયોગ કરીને આ વેજીટેબલ પુડલા કે વેજીટેબલ ઢોસા બનાવીને જરૂર ટ્રાય કરજો. તમને ચોક્કસ પસંદ આવશે.